નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને ચીન વચ્ચેનો સંબંધ હંમેશા માત્ર રાજદ્વારી બેઠકોથી નક્કી નથી થતો। ક્યારેક આ સંબંધો સરહદ પર ગૂંજતા બૂટના અવાજોથી બોલ્યા છે, તો ક્યારેક સિનેમાના પડદા પરથી ઉઠતા સંવાદોથી। વર્ષો પહેલા બોલાયેલા શબ્દો પણ ક્યારેક સમયની સાથે ફરી એકવાર જીવંત બની જાય છે। અને આજે આપણે આવી જ એક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં ગલવાન ખીણના વિવાદની વચ્ચે સલમાન ખાનનું વર્ષો જૂનું નિવેદન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે। જી હા, આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા વિવાદની કે જેમાં સરહદ, સિનેમા, રાજકારણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આ બધું જ એક સાથે અથડાઈ રહ્યું છે। આ મુદ્દો છે ગલવાન ખીણનો, સલમાન ખાનનો અને તેમની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનનો। આ માત્ર એક ફિલ્મની ચર્ચા નથી, આ માત્ર એક અભિનેતાનું નિવેદન નથી, આ છે ભારત અને ચીન વચ્ચેના સૌથી સંવેદનશીલ અધ્યાય સાથે જોડાયેલો મુદ્દો, જે હવે સિનેમાના પડદા પર ફરી એકવાર જીવંત બન્યો છે। આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો એવા મીડિયામાંથી અહેવાલો સામે આવ્યા છે કે લદ્દાખની ગલવાન ખીણ કે જ્યાં ઊંચા પહાડો, કડક ઠંડી અને નિઃશબ્દતા માટે જાણીતી આ જગ્યા વર્ષ 2020માં અચાનક વિશ્વના નકશા પર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી કે જ્યાં 2020માં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ગંભીર અથડામણ થઈ હતી। આ ઘટના માત્ર એક સૈન્ય સંઘર્ષ ન હતી, તે ભારત અને ચીનના સંબંધોમાં એક મોટો વળાંક તરીકે જોવામાં આવી હતી। ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે અહીંયા થયેલી અથડામણમાં ભારતીય સેનાના બહાદુર જવાનો શહીદ થયા હતા। આ ઘટના 1962 પછીનો સૌથી ગંભીર ભારત અને ચીન સૈન્ય સંઘર્ષ માનવામાં આવે છે। આ અથડામણ પછી ભારત અને ચીનના વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો હતો, સૈન્ય સ્તરે વાતચીત થઈ, રાજકીય નિવેદનો આવ્યા અને બંને દેશના મીડિયાએ પોતપોતાની દ્રષ્ટિકોણથી આ ઘટનાને રજૂ કરી હતી। સામાજિક અને મીડિયાના સ્તરે જે તણાવ જોવા મળ્યો તે આજે પણ અનેક રૂપોમાં સામે આવતો રહ્યો છે અને હવે આ જ ઘટનાને આધાર બનાવીને આની બનતે સલમાન ખાનની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાન ફરી એકવાર નવો વિવાદ ઊભો કરી રહી છે। હવે 4 વર્ષ પછી આ જ ગલવાન ખીણ ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે એક ફિલ્મના કારણે એવા સમાચાર સામે આવ્યા છે કે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાન 2020ની ગલવાન ખીણ અથડામણ પર આધારિત છે। આ ફિલ્મનું ટીઝર બહાર આવતા જ ભારતની અંદર તો ઉત્સાહ જોવા મળ્યો, પરંતુ બીજી તરફ ચીનમાં ગુસ્સો ફાટી નીકળ્યો। જી હા, તાજેતરમાં જ જ્યારે બેટલ ઓફ ગલવાનનું ટીઝર ચર્ચામાં આવ્યું ત્યારે ચીની મીડિયાએ ફિલ્મ પર તથ્યોને વિકૃત કરવાના ગંભીર આરોપ મૂક્યા છે। એવા સમાચાર સામે આવ્યા છે કે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તો અહીં સુધી કહી દીધું કે આ ફિલ્મ એક તરફી દ્રષ્ટિકોણ રજૂ કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી શકે છે। ચીની મીડિયાનું કહેવું છે કે ગલવાન ખીણ ચીનની સરહદમાં આવે છે અને ભારતીય સૈનિકોએ LAC પાર કરી હતી, જેને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે। ચીનનો સીધો આરોપ છે કે ફિલ્મ લોકોને ખોટી માનસિકતા ઊભી કરશે। ભારતે આ તમામ દાવાઓને ફગાવી નાખ્યા છે। ભારતીય સરકારી સૂત્રો સ્પષ્ટ કહે છે કે ગલવાન ખીણ એ ભારતના નિયંત્રણ હેઠળનો વિસ્તાર છે અને 2020માં જે બન્યું તેની જવાબદારી ચીનની હતી। તો બીજી તરફ મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે આ વિવાદની વચ્ચે એક અચાનક જૂનો વિડીયો અને નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે। આ નિવેદન હતું સલમાન ખાનનું, પણ આજનું નહીં, 2017નું। ત્યારે સલમાન ખાન પોતાની ફિલ્મ ટ્યુબલાઇટનું પ્રમોશન કરી રહ્યા હતા। આ ફિલ્મ 1962ના ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવી હતી અને તેનું દિગ્દર્શન કબીર ખાને કર્યું હતું। ટ્યુબલાઇટ યુદ્ધની ભવ્યતા બતાવતી ફિલ્મ ન હતી, પરંતુ યુદ્ધના માનવીય દુઃખ, ભય અને નુકસાનનું કેન્દ્રિત હતી। આ જ કારણ છે કે ફિલ્મને ચીનમાં નોંધપાત્ર સ્વીકાર મળ્યો હતો। ત્યાં ફિલ્મના ખાસ કાર્યક્રમો યોજાયા, ચર્ચાઓ થઈ અને ચીની મીડિયાએ પણ તેને સકારાત્મક રીતે જોઈ હતી। જોકે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે એ જ સમયમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાને યુદ્ધ અંગે ખૂબ જ સ્પષ્ટ અને તીવ્ર અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જેમાં તેમણે કહ્યું કે યુદ્ધ ક્યારેય પણ સારો વિકલ્પ નથી, દરેક સંઘર્ષનો ઉકેલ વાતચીતથી આવવો જોઈએ। યુદ્ધ એક નકારાત્મક લાગણી છે, એવી લાગણી કે જે બંને બાજુના સૈનિકો અને તેમના પરિવારોને બરબાદ કરી રાખે છે। પરંતુ વાત આજે ફરી એકવાર ચર્ચામાં આવી છે તે હતી તેમની એક ટિપ્પણી, જેમાં તેઓ કહે છે કે મારું માનવું છે કે જે લોકો યુદ્ધનો આદેશ આપે છે તેમને જ યુદ્ધના મોરચા પર મોકલવામાં આવે।
તેમને બંદૂકો આપીને પહેલા લડવાનું કહેવામાં આવે, પછી યુદ્ધ એક જ દિવસમાં બંધ થઈ જશે. તેમના હાથ પગ ધ્રુજવા લાગશે અને તેઓ તરત જ વાટાઘાટો કરવા માટે તૈયાર થઈ જશે. અમે એટલે કે ટ્યુબલાઇટમાં જે બતાવવાનો પ્રયાસ કર્યો છે તે છે યુદ્ધ ઝડપથી સમાપ્ત થવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે આપણા સૈનિકો ઘેર પાછા ફરી શકે અને તેમના સૈનિકો ઘરે જઈ શકે. જ્યારે યુદ્ધ થાય છે ત્યારે બંને બાજુના સૈનિકો માર્યા જાય છે. ઘણા પરિવારો તેમના પુત્ર અને પિતાને ગુમાવી દે છે અને આ શબ્દો ત્યારે પણ ચર્ચાસ્પદ રહ્યા હતા અને આજે ગલવાન વિવાદની પૃષ્ઠભૂમિમાં તો વધુ તીખા લાગી રહ્યા છે. કેટલાક લોકો માટે આ નિવેદન શાંતિનો સંદેશ છે, તો કેટલાક લોકો માટે તે સરકાર અને નીતિ નિર્માતાઓ પર સવાલ ઉઠાવતું વાક્ય બની ગયું છે. વિચિત્ર વાત અહીંયા એ લાગી રહી છે કે સલમાન ખાનની ટ્યુબલાઇટને ચીનમાં સમર્થન મળ્યું હતું. કારણ સ્પષ્ટ હતું કે ટ્યુબલાઇટ યુદ્ધ વિરોધી સંદેશ આપતી ફિલ્મ હતી. તેમાં સરકાર અને વહીવટી તંત્રની ભૂલો તરફ પણ સંકેત કરવામાં આવ્યો હતો. પરંતુ 2020 પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને આજે જ્યારે બેટલ ઓફ ગલવાન જેવી ફિલ્મ આવી રહી છે ત્યારે ચીન તેને સ્વીકારવા માટે તૈયાર નથી, કારણ કે હવે આ ફિલ્મ ચીન માટે અસહજ પ્રશ્ન ઉભા કરે છે. એ જ સલમાન ખાનની બેટલ ઓફ ગલવાન આજે ચીનમાં લગભગ અપ્રકાશ્ય ગણાઈ રહી છે. 2020 પછી ભારત ચીનના સંબંધોમાં આવેલા કડવાશ ભર્યા ફેરફારના કારણે હવે સિનેમાને પણ રાજકારણ અને રાષ્ટ્રવાદના ચશ્માથી જોવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે ચીની મીડિયાનું કહેવું છે કે ગલવાન ખીણ ચીનનો વિસ્તાર છે અને ભારતીય ફિલ્મો ચીન વિરોધી ભાવના ફેલાવી રહી છે. સિનેમાનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે થઈ રહ્યો છે, પરંતુ વિશેષજ્ઞો કહે છે કે ચીનમાં સિનેમા સંપૂર્ણપણે રાજ્ય નિયંત્રિત છે. ત્યાં જે ફિલ્મો સરકારની લાઈને અનુસરે છે તેને જ ત્યાં સ્થાન મળે છે. એવામાં બેટલ ઓફ ગલવાન જેવી ફિલ્મનું ચીનમાં રિલીઝ થવું એ લગભગ અશક્ય માનવામાં આવે છે. તો બીજી તરફ આ મુદ્દા પર ભારતીય સરકારી સૂત્રો પણ સ્પષ્ટ કહે છે કે ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. ફિલ્મ મેકર્સને પણ પોતાની કહાની કહેવાનો અધિકાર છે. કોઈ ફિલ્મ, કોઈ કલાકાર કે પછી દિગ્દર્શક પોતાની દ્રષ્ટિકોણથી ઘટનાને રજૂ કરી શકે છે. જો કોઈ દેશ કે પછી સંસ્થાને વાંધો હોય તો તે રાજદ્વારી અથવા તો સત્તાવાર માધ્યમોથી વાતચીત કરી શકે છે. આક્ષેપો લગાવીને સર્જનાત્મક સ્વતંત્રતાને દબાવવી એ યોગ્ય નથી. ભારતનું કહેવું છે કે સિનેમા કોઈ સરહદ પર હુમલો નથી, પરંતુ એક દ્રષ્ટિકોણ છે. જો કે આ વિવાદ આપણને એક મોટો પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરી રહ્યું છે કે શું સિનેમા એ માત્ર મનોરંજન છે કે પછી તે સમાજને અરીસો બતાવવાનું પણ માધ્યમ હોઈ શકે છે? શું યુદ્ધની કહાની કહેવી એ યુદ્ધને પ્રોત્સાહન આપવું છે કે પછી યુદ્ધની ભયાનકતાને સમજાવવાનો પ્રયાસ છે? જ્યારે યુદ્ધ થાય છે ત્યારે નિર્ણય રાજધાનીમાં લેવાય છે, પરંતુ લોહી સરહદ પર વહે છે. સલમાન ખાનના વર્ષો જૂના શબ્દો આજે ફરી એકવાર યાદ અપાવે છે કે યુદ્ધમાં જીત અને હારથી વધારે માનવીય નુકસાન મોટું હોય છે. સલમાન ખાનના વર્ષો જૂના શબ્દો આજે ફરી એકવાર યાદ અપાવે છે કે સરહદ પર લડતા સૈનિકોની પાછળ માનવીય કહાનીઓ હોય છે, પરિવારો, સપના અને અધૂરી રહી ગયેલી જિંદગીઓ હોય છે. અને કદાચ આ જ પ્રશ્ન બેટલ ઓફ ગલવાન પણ પૂછવા જઈ રહી છે કે યુદ્ધ કોણ લડે છે અને તેની કિંમત કોણ ચૂકવે છે? ગલવાન ખીણ આજે પણ શાંત લાગે છે, પરંતુ તેની ગૂંજ રાજકારણ, મીડિયા અને સિનેમામાં હજુ સુધી સંભળાઈ રહી છે. બેટલ ઓફ ગલવાન એ માત્ર એક ફિલ્મ નથી, તે 2020ની એ યાદોને ફરી એકવાર જાગૃત કરે છે કે જેને દેશ ભૂલ્યો નથી. સલમાન ખાનનું વાયરલ થઈ રહેલું નિવેદન ફરી એકવાર એ જ સવાલ કરે છે કે યુદ્ધ કોના માટે અને તેની કિંમત કોણ ચૂકવે છે? આ જ પ્રશ્નની સાથે આ ખાસ સ્ટોરીમાં આજ માટે બસ આટલું જ. પરંતુ આ અંગે તમારું શું કહેવું છે, તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.